આજે ગુજરાત એવોર્ડી ટીચર ફેડરેશનના આદ્ય સ્થાપક શ્રી માનસિંહભાઈ ચૌધરી કે આજે ડીસાની મુલાકાતે જેઓ આવેલા છે, જેઓએ શિક્ષણ ક્ષેત્રે તેમજ એવોર્ડી ટીચર ફેડરેશનની અંદર પણ ખૂબ જ ઉમદા કામ કરેલા છે. વિશેષ તેમને સ્કાઉટ અને ગાઈડ છે એના વિશે પણ નેશનલ લેવલ પણ એવો ખૂબ સુંદર એવો એમનું કામગીરી બોલે છે. આજે ડીસા ખાતે કનુભાઈ આચાર્ય જે ડીસાના પ્રબુદ્ધ સાહિત્યકાર છે કે જેઓની નિવાસસ્થાને આજે શુભેચ્છા મુલાકાતે માટે આવેલા છે. સર, આજે આપ ડીસાની અંદર આવ્યા છો તો હું પહેલાં તમને હાર્દિક સ્વાગત કરું છું અને આવકારું છું. વિશેષ આપ આજે ડીસાની મુલાકાતે આવ્યા છો અને સર વિશે અને આપ શું માહિતી આપ આપવા માગો છો અને આજના વિશે સાહેબ શું સંદેશો પાઠવવા માગો છો સર? પ્રથમ તો તમને બધાને ખૂબ જ આભાર સાથે ધન્યવાદ અને અભિનંદન. વિશેષમાં બનાસકાંઠા જિલ્લા ભારત સ્કાઉટ ગાઈડ સંઘની વાર્ષિક મિટિંગ કાટ મુકામે હતી અને રાજ્યના પ્રતિનિધિ તરીકે મારે આવવાનું થયું. વેરી ગુડ. કનુભાઈ મારા બહુ જૂના મિત્ર છે અને મારા જીવન કવન વિશે એમણે પુસ્તક 2018માં બહાર પાડ્યું હતું. વાહ વાહ. એટલે Fine. એમને મેં સમાચાર પૂછવા ત્યાંથી ફોન કર્યો અને એમને પગની તકલીફની વાત કરી અને ખાસ સ્પેશિયલ એક સ્નેહી તરીકે એમની ખબર લેવા માટે ટાઈમ નહોતો પણ છતાં આવ્યો છું. બરાબર. વિશેષ સર, આપ જે તાજેતરની અંદર જે તમે નેશનલ લેવલનું સ્કાઉટ એના વિશે બહુ એક ખૂબ જ સુંદર સમાજલક્ષી અને બાળકોના અનુરૂપ સરસ મજાનું કામ કરો છો. સાહેબ, એ સ્કાઉટ એના વિશે સાહેબ શું કહેવા માગો છો? શું સંદેશો પાઠવવા માગો છો? સ્કાઉટ પ્રવૃત્તિ એ ચારિત્ર ઘડતરની, સુનાગરિક ઘડતરની, સમાજ સેવાની પ્રવૃત્તિ છે અને વર્લ્ડ લેવલે 216 દેશોમાં ચાલે છે. ભારત સરકારે નવી શિક્ષણ નીતિમાં કમ્પલસરી તમામ બાળકો માટે સ્વીકારી છે. એનસીસી, એનએસએસ, સ્કાઉટ ધર્મની પ્રવૃત્તિ ફરજિયાત રાખવાની, જે પહેલા ધોરણે મળીને કોલેજ સુધી છે. બહુ સરસ. અને એ એક શિક્ષણનો ભાગ થઈ ગયો છે અને એના અનુરૂપ હું આ માનદ સેવા કરું છું અપ ટુ વર્લ્ડ લેવલ. બહુ સરસ. સાહેબે એવી પણ વાત કરી કે પોતે આટલી ઉંમર હોવા છતાં પણ એક માનવ સેવા તરીકેનું ખૂબ જ એક સમાજલક્ષી સુંદર કામ કરે છે. સરને હું ખૂબ અભિનંદન પાઠવું છું. જોકે ઉંમરમાં હું નાનો છું પણ હું સરને અભિનંદન પાઠવું છું. વિશેષ અહીંયા ડીસાના સાહિત્યકાર કનુભાઈ આચાર્ય સાહેબ છે. સરની અહીંયા શુભેચ્છા મુલાકાત માટે માનસિંહભાઈ ચૌધરી સર આવેલા છે. સર, આજના પ્રસંગ વિશે, આજના સરના આગમન વિશે આપ શું કહેવા માગશો સર? આજે આપ સૌથી પહેલાં તો માનસીભાઈને હું ખૂબ શુભેચ્છા અને અભિનંદન આપું છું, કારણ કે એમનો હમણાં થોડી વાર પહેલાં ફોન આવ્યો. એમણે મને સમાચાર પૂછ્યા અને થોડી વારમાં તો જેમ ભગવાન પ્રગટ થાય એમ પ્રગટ થયા. ઓહો, વાહ વાહ. તો એમ હતું કે મહેસાણાથી બોલે છે, પણ અહીંયા મારી સમક્ષ આવ્યા અને મારો ને એમનો જે સંબંધ છે એ હૃદયનો સંબંધ છે. વાહ વાહ, સરસ. વેરી ગુડ સર. અમે બંને જણા હૃદયથી જોડાયેલા છીએ. ખૂબ સરસ. મેં આમનું પુસ્તક લખ્યું અને હા. એ પુસ્તક છે, એ પુસ્તકનું વિમોચન વાહ વાહ, સરસ. વેરી ગુડ. મુખ્યમંત્રીએ હા. રાજકોટની અંદર વિજય રૂપાણીના હાથે એનું વિમોચન થયું. ખૂબ સરસ. વેરી ગુડ સર. અને આખા ગુજરાતની અંદર એને ખૂબ આવકાર મળેલો, જેમાં ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર રઘુવીર ચૌધરી જેવાએ પણ એમના વિશે ખૂબ સરસ લખ્યું. બહુ સારું, બહુ સરસ. અને દેવેન્દ્ર પટેલ અને ગુજરાતના પત્રકારોએ, સાહિત્યકારોએ એમની સેવાને બહુ બિરદાવેલી. આ ઉંમરે જે કામ કરી રહ્યા છે એ અદ્ભુત કામ છે. એટલે અને આજે જે આખું ફેડરેશન ચાલે છે, ફેડરેશનના આદ્ય સ્થાપક છે અને આ ફેડરેશનને આટલી ઊંચાઈ ઉપર જો પહોંચાડ્યું હોય તો એમણે પહોંચાડ્યું છે. નહીંતર આજે ફેડરેશનની શી સ્થિતિ હોય એ આપણે કલ્પના ના કરી શકીએ. પણ એકલો માણસ ઝઝુમ્યા કરે છે. એને એસટીના કાર્ડ લઈ આપ્યા, બધાના કામ કરી આપ્યા, એટલું બધું કામ કરે છે આ ઉંમરે પણ. ખરેખર એમના જીવનમાંથી પ્રેરણા લેવાની છે. બહુ સરસ. ધન્યવાદ. સાહેબે બહુ સરસ મજાની વાત કહી કે આટલી ઉંમરે આટલું બધું દોડીને આટલું બધું ઉમદા કાર્ય કરે છે. એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. વિશેષ આજના તબક્કે મારી સાથે સર પણ એક સર, આપનું નામ પહેલાં તો પૂછીશ. સર, આપનું નામ શું છે સર? સર, આપનું નામ? અશ્વિનભાઈ, આપ શું કહેવા માગો છો? આજે સર સાથે મુલાકાત થઈ, આપ શું કહેવા માગો છો સર? એકચ્યુઅલી હું અહીંયા સાહેબ સાથે મુલાકાત કરીને મારું તો
પર્સનલી મને પેલી ફિલિંગ આવે ને કે ગર્વની લાગણી થાય છે કે સાહેબ સાથે મને મુલાકાત થઈ હતી. આમ તો નામ તો મેં સાંભળેલું હતું વાહ, વાહ. રૂબરૂ મુલાકાત પહેલી વખત સાહેબને મળ્યો હતો. બરાબર, અને માનસનભાઈ સાહેબ જે છે એમનો બી આભાર વ્યક્ત કરું કે મને સાહેબ સાથે મુલાકાત કરી. ખૂબ સરસ. સરે વાત કરી કે આજે કનુભાઈ આચાર્ય સાહેબને મળવાની મુલાકાત થઈ, એક આનંદની લાગણી વ્યક્ત કરી. સર પણ કંઈક વિશેષ કહેવા માગે છે, શું કહેવા માગો છો સર? હું કનુભાઈને વાત એમણે કરી કે અમે બે એક જ આત્માથી જોડાયેલા છે, પણ આ બીજ કનુભાઈએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ એવોર્ડ લેવા ગયા ત્યારે એમાં રૂમમાં મને વડીલ તરીકે રાખીને બીજ વાયેલું છે. શું વાત કરો છો સર? સરે આજે જે એમને નેશનલ એવોર્ડ મળ્યો છે એના વિશે પણ વાત કરી કે પોતે ગાઈડલાઈન તરીકે કનુભાઈ આચાર્યને એમનું માર્ગદર્શન સાથે પોતે એમને નેશનલ એચિવમેન્ટ મેળવેલું છે. સાહેબ, આજે મારી સાથે વાતચીત કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.